શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન. ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી. તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે. ભગવાનની સાથે એકરૂપ થવું, નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે. આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે? પરમેશ્વરની સગુણોપાસના એટલે શું? ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય? ભગવાનની ભક્તિનું રહસ્ય શું? ભગવત કૃપા કેવી રીતે થાય? ભગવાન પાસે શું માગવું? ભગવાનના કઈ રીતે થઈ જવું? ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન 10મા અને 11મા મહિનાના 61 પ્રવચનોમાં દર્શાવ્યું છે. આજે 24 નવેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે ઉત્કટ ભાવનાથી ભગવાનની ઉપાસના કરીએ. દેવતા બળી રહ્યો છે તેની ખબર નહીં હોય તો પણ ભૂલથી જો તેને હાથ લાગી જાય તો હાથ દાઝી જાય છે. અગર આ પારસ છે એમ ખબર નહીં હોય અને લોખંડના હથોડાનો ઘા તેની પર પડે તો એ તેનું સોનું બની ગયા સિવાય રહેતું નથી. તેવી રીતે જ્ઞાન વગર પણ ખાલી ભક્તિથી ભગવાન પાસે જઈએ તો કામ બની જાય છે. પણ બીજા વિષયોની આસક્તિ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી મનથી ભગવાનની ભક્તિ થઈ શકતી નથી. જ્યાં ઉત્કટ ભાવના છે ત્યાં સગુણ મૂર્તિમાં મનુષ્યના લક્ષણો દેખાવા માંડે છે. ઉપાસક દેહને વિસરી ગયો કે ઉપાસ્ય મૂર્તિમાં તેને જીવંતપણાનો અનુભવ આવવા લાગે છે. સિવાય બીજા લોકો જે થોડા તન્મય થયા હોય તેમને પણ તે અનુભવ આવે છે. પણ ઉપાસકની કે ભક્તની ભાવના હંમેશા એટલી ઉત્કટ રહેવાની જ એવો કોઈ નિયમ નથી. એટલે એવા ઉપાસકને મૂર્તિમાં ચૈતન્યનો અનુભવ આવવા છતાંય પારમાર્થિક દ્રષ્ટિથી ફાયદો થાય જ એમ નિશ્ચિતપણે કહી શકાતું નથી. એક છોકરાએ કંઈક અડપલું કર્યું
એટલે પાડોશમાંની સ્ત્રીએ તેને એક થપ્પડ મારી. તેની સાથે જ તેણે મોટો ભેકડો તાણ્યો અને તે બાઈને તે ગાળો દેવા લાગ્યો. તે સાંભળીને તેની માં બહાર આવી અને તેણે તેને બરાબરનો પીટ્યો. પણ માના હાથનો આટલો માર ખાઈને પણ તેને ખાસ કંઈ બૂમબરાણા નહીં કર્યા અને માને સામું ગાળ પણ નહીં દીધી. એ જેમ ખરું તે પ્રમાણે આપણા પર આવી પડેલા સંકટો ભગવાનને આણેલા છે એવી જો નિષ્ઠા હોય તો આપણને તેનો ત્રાસ થાય પણ તેનાથી આપણી શાંતિ નહીં બગડે. આપણને ભગવાનનું વિસ્મરણ થયું કે આપણી શાંતિ બગડી. જે દાંતો વડે સિંહ મોટા મોટા પ્રાણીઓને મારે છે તે જ દાંતોથી તે પોતાના બચ્ચાને જરી પણ ઈજા ન થાય તેમ ઊંચકે છે. એ લક્ષમાં લઈએ. આપણે તટસ્થ બુદ્ધિથી વિચાર કરીએ તો ભગવાનનો માર્ગ આપણને મળે. ભગવાન એ બધાને સાધ્ય છે, ફક્ત કંઈ જ ન કરનારને તે સાધ્ય નથી. આપણને જેટલું સમજાય છે તેટલું આપણે પહેલાં કરીએ, પછી આગળ શું કરવું તે આપોઆપ ખબર પડશે. તેમાં સમાધાન રાખીએ. ખાલી જ ચિકાસ કરવાથી એ હુંપણાનું અને દેહબુદ્ધિનું લક્ષણ છે. જેને ભગવાનનું સાનિધ્ય લાગ્યું તેને જ નિર્ભયતા અને નિશ્ચિંતતા આવવાની. પ્રત્યેક માણસને આધારની જરૂર રહે છે, પણ આપણે અપૂર્ણ વસ્તુઓનો આધાર લઈએ છીએ એટલે આપણને નિર્ભયતા આવતી નથી. એને સારું ભગવાનનો આધાર લેવો જોઈએ. બુદ્ધિથી નિશ્ચય કરીએ અને મન ભગવાનમાં લગાડીએ એટલે ઇન્દ્રિયોનો ત્યાં ગયે જ છૂટકો થશે. રામ ઉપાધિ રહિત છે અને તેમનું નામ પણ ઉપાધિ રહિત છે. એટલે જે પ્રમાણે પથ્થર કે રેતી પાણીમાં ઓગળતા નથી, સાકર કે મીઠું જ ઓગળે છે અને સમરસ થાય છે, તેવી રીતે રામની સાથે તેમનું નામ જ સમરસ થાય છે. સર્વસૃષ્ટિ રામમય દેખાવી એ જ ભક્તિનું ફળ છે. અસ્તુ. જાનકી જીવન સ્મરણ જય જય રામ.